હું પોતે એક બ્રાન્ડેડ કંપનીનો પોતે ડીલર હતો જિલ્લા લેવલનો અને ઘણું બધું સેલ બી કરતા હતા. પણ મને ખુદને ત્યાંથી ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા. તો મારે આટલા કોસ્ટની એનિમલ હોવાથી મને એક વિચાર આવ્યો કે આપણે ફીડ જાતે બનાવીએ. તો છેલ્લા 3 વર્ષથી જાતે ફીડ બનાવું છું અને પ્રોટીના નામથી બ્રાન્ડિંગ કરું છું. મારું કાફ સ્ટાર્ટર થી માંડી કાફ સ્ટાર્ટર, હીફર, ટ્રાન્ઝિશન, પછી દૂધમાં મિલ્કિંગમાં 18-20 લીટર માટે ઉન્નતિ, એનાથી વધારો તો 8,000, 10,000 અને હેલ્ધી બુસ્ટર, આ પ્રકારની આપણે પ્રોડક્ટ બનાવી રહ્યા છે. અને મારા ફીડમાં મારા પોતાના ફાર્મમાં પણ એનો વપરાશ કરી રહ્યો છું, ખેડૂતોને કરાવું છું. સાથે સાથે મારું ખુદનું સપ્લિમેન્ટ પણ છે. બરાબર. એનાથી કોઈ મતલબ મસ્ટાઇટિસ, રિપીટ, અડર તૂટવાના, આવા બોડી તૂટવાના કોઈ પ્રશ્નો આવતા નથી. મિત્રો સાહેબ વેટનરી ડોક્ટર છે, એની સાથે સાથે જાગૃત પશુપાલક હું કહી શકું. કારણ કે આપણે બધા હોઈએ તો કોઈ આવા કોઈ ડોક્ટર સાહેબ હોય કે જાગૃત પશુપાલકને આપણે સમજી મળી. હું ખુદ અહીંયા આવ્યો તો 2-4 પશુપાલકો હતા અહીંયા ને એમણે સલાહ લઈને જે મતલબ લોકો કરે જ છે, તો એમની સલાહથી કંઈક આપણે નવું કંઈક આપણા સુધારા વધારા કરીને આપણું પશુપાલન કરી શકીએ એવું હું આશા રાખું છું. મને હવે એકવાર ખાલી સાહેબ અમુક કહી દો કે તમારી કઈ ગાય હાઈએસ્ટ લેવલ ઉપર છે, કે કેટલો ટાઈમ તમે દૂધ આપો છો, એને કઈ રીતે તમે તૈયાર કરી? હવે આ મારી ગાય બીજા વેતરમાં છે, આને તમે જોઈ લો. બરાબર. આ વિયાણે લગભગ 25 દિવસ થઈ ગયા છે, બે ટાઈમના મિલ્કિંગમાં. બરાબર. આને જો 3 ટાઈમ કરવામાં આવે તો 60+ પણ નીકળે. બરાબર. જોઈ લો ગાય, આખું સ્ટ્રક્ચર જોઈ લો, બોડી સ્કોર જોઈ લો, બધું જોઈ લો. પણ સાહેબ તો 3 ટાઈમ ન કરવાનું કારણ? 3 ટાઈમમાં હવે શું થાય, દૂધ રાખવાના પ્રશ્નો આવે છે, એટલે અમે બીએમસી બનાવી રહ્યા છે પોતે પોતાના ખર્ચે જ, કે જેથી કરીને અમે 3 ટાઈમ મિલ્કિંગ કરી શકીએ તો અમને પ્રોડક્શન થોડું વધારે મળે અને અમારા જાનવરનો ઇન્ટેક વધે. મતલબ જે પંજાબની અંદર ઘણા બધા 60-70 લીટર દૂધ આપે એનું કારણ 3 ટાઈમ મિલ્કિંગ થી શું થાય છે કે એક તો જાનવરની બાબલામાં ગેપ જગ્યા બને અને જાનવર પોતે દૂધ આટલું ભરેલું સ્ટ્રેસમાં હોય છે, અને જેવું દૂધ નીકળી જાય એટલે એની ખાવાની ક્ષમતા વધી જાય, એટલે ઓટોમેટિક પ્રોડક્શન આવવાનું છે. મતલબ એની હાઈટ જો. બીજી એક મારી ગાય છે, આ તો બધી ફર્સ્ટમાં એક આ ગાય છે. આ કયું વેતર છે બારી? એ બીજા વેતરમાં. વાહ. એક આ બીજા વેતરમાં આ પણ ગાય છે. બંને સાથે જ વિયાણ છે એક દિવસના ગાળે. આનું દૂધ પણ 45 થી 50 લીટર વચ્ચે. અરે વાહ, ગુડ. જોઈ શકો છો તમે. વાહ વાહ. દરેકની અડર ક્વોલિટી આખી એક્સ્ટ્રા ઓર્ડિનરી મળશે અહીંયા. જી જી. આર્યા આ તો ફર્સ્ટમાં છે. અચ્છા, ફર્સ્ટ. હા, ફર્સ્ટમાં એ 38-40 આજુબાજુ છે. ઓકે, એક બીજી ગાય છે સાહેબ આ બાજુ. હા, આઈએ ચલો નીચેથી જવું પડશે. હવે આ ગાય ફર્સ્ટમાં છે, 2 દાંતે છે, 21 મહિને 22 મહિનાનું વિયાણ થઈ ગયું છે. આ લગભગ 40 થી 41 લીટર દૂધ વચ્ચે છે, પણ થોડી અલગ એટલા માટે રાખી છે થોડી ખાવામાં ઢીલી હતી, અને જો પ્રોપર ખોરાક ઉપર આવશે તો આ પહેલા વેતર 45+ આ ગાય પણ નીકળી જશે. લઈ શકો છો. અચ્છા, વિયાણ આ વિયાણ લગભગ એને 20-22 દિવસ થઈ ગયા. મજબૂત કામ કર્યું છે ખરેખર. સરસ. મિત્રો આ બધું એમનું સાહેબે કન્સ્ટ્રક્શન કર્યું છે. અહીંયા વ્યવસ્થિત રીતે આપણે શેડ બતાવતા હોઈએ છીએ કે એમનું કન્સ્ટ્રક્શન છે. આ અલગ આ બધું ઊભી રહી છે એવું એટલા માટે અહીંયા બેસવા માટે. અહીંયા બેસવા આવલું ફૂલ ભરેલું છે. અહીંયા જાનવર બેસે તો ચોખ્ખી જગ્યા બેસે, મસ્ટાઇટિસ ના થાય અને પોડલો ને પેશાબ અહીંયા પાકામાં પડે, તેથી ગંદકી ના થાય. બરાબર. એટલે તો એનિમલ આટલા ચોખ્ખા છે. હા, રાઈટ. કરેક્ટ. આ સાહેબ ખાનું બનાવ્યું હોય બચ્ચા માટે? આ બચ્ચા માટે છે. અચ્છા, અલગથી. એ બચ્ચાનો તમને આગળ બતાવીએ આપણે. સરસ. સાહેબ આ